તો આ તરફ પ્રયાગરાજમાં માઘ સ્નાન મુદ્દે સતત વકરતો વિવાદ કે જ્યાં શંકરાચાર્ય હવે મુક્તેશ્વરાનંદ સતત સરકાર પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે। આ સમગ્ર મામલે મેંદરડા ખાખી મઠના મહામંડલેશ્વરનું નિવેદન સામે આવ્યું છે। શંકરાચાર્યજીએ ધર્મને રાજકારણ બનાવ્યું હોવાનો સુખરામદાસ બાપુએ આરોપ લગાવ્યો છે। રાજકારણમાં ધર્મ ચાલે, ધર્મમાં રાજકારણ પ્રવેશે તે ખોટું છે। યોગી સરકારે અશક્ય એવા અનેક કામ સનાતન માટે કર્યા છે। નાની વાતને આપવામાં આવી રહ્યું છે મોટું સ્વરૂપ। ધર્મગુરુઓ અંદરો અંદર લડશે તો સમાજ પર શું અસર થશે? તમામ ધર્મગુરુઓ ગેરસમજ દૂર કરે તેવી મહામંડલેશ્વરે अपील કરી હતી। राजकारण में धर्म होएगा तो चलेगा, पर धर्म में जब राजकारण आ जाएगा ना तब देश को बहुत नुकसान पहुंचेगा। ऐसा हमारा योगी जी के ऊपर जो लांछन लगाया जा रहा है कि ऐसे ऐसे हुआ वैसे हुआ, तो ये बहुत निंदनीय है। जो जगत गुरु समाज को, साधु संतों को सही रास्ता बताते हैं, अब वही आपस में लड़ते रहेंगे और छोटे छोटी बातों को लेकर के समाज में एक खराब मैसेज पहुंचाते रहेंगे, तो ये बहुत दुख की बात है।